નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત। અત્યાર સુધી આપણે કાવ્ય અને પાઠનો અભ્યાસ કરેલો છે। હવે આજે આપણે જે ધોરણ 12 માં છે 11મા ધોરણમાં અલંકાર પરિચય અને છંદ પરિચય વિશે માહિતગાર છે। જે વ્યક્તિઓ 11મા છે એ વ્યક્તિઓએ ધોરણ 10 માં ગુજરાતીમાં છંદ પરિચય અને અલંકાર પરિચય વિશેનો અભ્યાસ કરેલો છે। તમે બધા છંદ પરિચય અને અલંકાર પરિચયને ગુજરાતી ભાષામાં સારી રીતે જાણો છો। તો અહીં આપણને 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં બંનેમાં અલંકાર પરિચય અને છંદ પરિચય આવે છે। હવે કઈ રીતે પરીક્ષામાં પૂછાય, કઈ રીતે આપણે એનો ઉત્તર લખવાનો હોય, એના માટે શું સમજવું જરૂરી છે, એની બધી વાતચીત આપણે આજે અલંકાર પરિચય અને છંદ પરિચયનો જે પરિચય આપશું એમાં કરીશું। એટલે આજે આપણે પહેલા એ 11માં જે છંદ પરિચય અને અલંકાર પરિચય બંને માટે જે અગત્યની વસ્તુ છે, કેમ કે આપણે મેળી પર ચડવું હોય તો સીડી હોય, પછી લોખંડની હોય તો ભલે, કે સાથે જે છત ભરેલી હોય ત્યારે એ સીડી બનાવેલી હોય તો પણ ભલે, તો આપણને ચડવામાં સરળતા પડે। તો એવી રીતે છંદ પરિચય અને અલંકાર પરિચયની જે મુખ્ય બાબતો જે છે એ બાબત આપણને આવડે। લઘુ અક્ષર કેને કહેવાય, ગુરુ અક્ષર કેને કહેવાય, ઉપમેય કેને કહેવાય, ઉપમાન કેને કહેવાય, સાધારણ ધર્મ કેને કહેવાય, લઘુ અક્ષર ક્યારે ગુરુ થાય, આ બધી વસ્તુઓ છંદ પરિચય અને અલંકાર પરિચયમાં મુખ્ય બાબત છે। કેમ કે આટલી વસ્તુ તમને સમજાઈ જાય એટલે પછી જે બધી વસ્તુઓ છે એ સરળતાથી એના ઉદાહરણ, એના લક્ષણો એ તમને જે લીખો આપેલ છે એમાંથી વાંચીને પણ સરળતાથી સમજાઈ જાય છે। પણ સૌથી અગત્યની બાબત જે છે એ તમારા માટે સમજવી આ છે કે લઘુ અક્ષર કેને કહેવાય, લઘુ અક્ષર ગુરુ ક્યારે થાય, ગુરુ અક્ષર કેને કહેવાય, ત્રિક એટલે શું, ગણ એટલે શું, આ બધી બાબત સમજવી છે એ તમારા માટે ખૂબ અગત્યની છે। તો એ વિષયની વાતચીત આજે આપણે આ વિડિયોમાં કરવાના છીએ। પ્રથમ કસોટીમાં કેટલા છંદ અને અલંકાર પૂછાશે એ પણ આપણે તમને કહી દઈશું, બરાબર। પછી વાર્ષિક પરીક્ષામાં એટલે ટૂંકમાં સૌથી અગત્યની બાબત એ છે કે એની બેઝિક સામાન્ય માહિતી આપણને આવડી જાય તો છંદ અને અલંકાર પરિચયમાં તકલીફ પડે નહીં। હવે આજે આપણે પહેલા વાત કરીએ છંદ પરિચય। હવે છંદ પરિચય જે છે બે પ્રકારના છંદ હોય, એક વૈદિક છંદ અને લૌકિક છંદ। વૈદિક છંદ એટલે વૈદિક અને સંહિતામાં એટલે વૈદિક ગ્રંથોમાં જે આપેલા છે એને વૈદિક છંદ કહેવાય। લૌકિક નો અર્થ એવો થાય કે લોક વ્યવહારમાં જે પ્રચલિત ભાષા છે અને એમાં જે વપરાયેલા છંદ છે એને લૌકિક છંદ કહેવાય। ત્યાર પછી આ બંને વૈદિક છંદ અને લૌકિક છંદ આવી રીતે પેટા પ્રકારમાં પણ તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે છંદ પરિચયનો ચાર્ટ છે એ બનાવો, તો આનો ચાર્ટ જે છે એ તમારે લખવાનો થાય। પછી લૌકિક છંદના જે છે 2 પ્રકાર છે, જાતિ અને વૃત્ત। તમે ગુજરાતીમાં ભણી ગયા છો, જાતિ એટલે માત્રામેળ અને વૃત્ત એટલે અક્ષરમેળ। માત્રા આધારિત જેની ગણતરી થાય એને માત્રામેળ કહેવાય, જેમાં અક્ષરોની ગણતરી અક્ષર આધારિત ગણતરી થાય એને કહેવાય અક્ષરમેળ। માત્રામેળ જે છંદ છે એ માત્ર આપણે 12મા ધોરણમાં એકમાં જ આવશે, આર્ય છંદ, બરાબર। અને બાકી જે બધા અક્ષરો બધા બાકીના જે છંદ છે એ અક્ષરમેળ છે। પણ એ આપણે આગળ જોશું એટલે આપણને ખબર પડી કે લઘુ હોય એની એક માત્રા હોય અને ગુરુ હોય એની 2 માત્રા હોય। કેમ કે લઘુ એટલે નાનો અને ગુરુ એટલે મોટો, તો લઘુ જે અક્ષર હોય એની એક માત્રા હોય, ગુરુ હોય એની 2 માત્રા હોય। એટલે લૌકિક છંદના 2 પ્રકાર એટલે કે માત્રામેળ અને અક્ષરમેળ। હવે અક્ષરમેળ એટલે વૃત્તની બાબતમાં જોઈએ તો એમાં 3 જે આ શબ્દો આપણને આપેલા છે એ આપણા માટે સમજવા સૌથી અગત્યના છે, સમ, અર્ધસમ અને વિષમ। હવે સમ એટલે આપણને ખબર પડી જાય કે જે છંદના બધા ચરણ સરખા હોય એને સમ કહેવાય। સમ એટલે આપણને ખબર છે કે સમ એટલે સરળ। તો તમને પૂછાય સમ એટલે શું, તો કે જે છંદના
બધા ચરણો સરખા હોય એને સમ કહેવાય. અને મિત્રો આ તમારે કઈ લખવાની જરૂર નથી. આના માટે 11મા ધોરણવાળાને આનો લીધો મળી ગયો હશે, 12મા વાળાને હવે લીધો મળી જશે. એટલે આ તમારી સમજૂતી માટે અહીં આપણે લખેલ છે. આ તમારે કઈ લખવાની જરૂર છે નહીં, લીટા સ્વરૂપે તમને મળી જશે. આ તમારી માહિતી માટે માત્ર આપણે અહીં લખેલ છે. હવે સમની આપણે વાત કરતા હતા તો કે જે બધા ચરણ જેના સરખા હોય, જે ચરણના બધા ચરણ સરખા હોય એને સમ કહેવાય. હવે અર્ધ સમ એટલે શું? તો કે આપણને ખબર પડી જાય અર્ધ એટલે અડધું, સમ એટલે સરખું. જેનું પહેલું અને ત્રીજું, બીજું અને ચોથું, પહેલું ચરણ અને ત્રીજું ચરણ, બીજું ચરણ અને ચોથું, એકી એકી બેકી બેકી, જેનું પહેલું ચરણ અને ત્રીજું ચરણ, બીજું અને ચોથું ચરણ સરખા હોય એને કહેવાય અર્ધ સમ. વિષમ એટલે શું? તો કે એક પણ પદ સરખું ન હોય, એક પણ પદ સરખું ન હોય એને શું કહેવાય? વિષમ. તો એટલે આવું તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે અર્ધ સમ એટલે શું, સમ એટલે શું અને વિષમ એટલે શું. અહીં સુધી આપણે વાત કરી છંદના બે પ્રકાર, વૈદિકમ અને લૌકિકમ. લૌકિકમના બે પ્રકાર, માત્રા મેળ અને અક્ષર મેળ. પછી એમાં સમ, અર્ધ સમ અને વિષમ. ત્યાર પછી આપણે જોઈએ તો છંદ સમજવા માટે જે સંજ્ઞાઓ જે છે, અમુક સંજ્ઞાઓ એ આપણા માટે જાણવી એ છે ખૂબ જરૂરી છે. અને સંજ્ઞાઓ આપણને જાણીએ તો જ આપણને છંદ છે એ ઓળખી શકીએ. છંદ તમને પરીક્ષામાં ઉદાહરણ આપેલું હોય અને એમ કહે કે આ છંદ કયો છે. ત્યાર પછી તમને એ રીતે પણ પૂછાઈ શકે કે તમને એમ કહે કે શિખરની છંદ ઉદાહરણ સાથે સમજાવો, તો એના ઉદાહરણ લખવા પડે. પછી એની અક્ષરો કેટલા છે, અક્ષરો લખવા પડે. ત્યાર પછી લઘુ ગુરુની નિશાની, કેમ કે લઘુ ગુરુની નિશાની તમે ન કરો તો ચાલે, તમને ખબર હોય છે કે આટલી જે છે લઘુ અને આટલા ગુરુ હોય, આટલા અક્ષર એથી આવે. એ નિશાની તમારે કરવાની જરૂર છે નહીં, કેમ કે નિશાની તો તમને ત્યારે જ ખબર પડી જાય કે આટલા લઘુ અક્ષર છે, આટલા અક્ષર ગુરુ છે, આટલા ચરણ હોય, આટલા અક્ષર હોય. એટલે તમે કે શિખરની છંદ ઉદાહરણ સાથે સમજાવો તો એનું ઉદાહરણ લખવાનું થાય, અક્ષરોની સંખ્યા લખવાની થાય, લઘુ અક્ષર કેટલા છે, ગુરુ અક્ષર કેટલા છે, બરાબર. આવી બધી માહિતી તમને જે લીધો મોકલેલો છે એમાં લખેલું જ હશે, એ પ્રમાણે તમારે પરીક્ષામાં લખવાનું થાય. પછી તમને કોઈ ઉદાહરણ આપેલું હોય તમે એમ કે આ કયો છંદ છે જણાવો, તો તમારે માત્ર એમાં નામ લખવાનું થાય. સમજાઈ ગયું? એટલે ગમે તે રીતે પરીક્ષામાં ટૂંકમાં પૂછાઈ શકે. 11મામાં પણ એ રીતે પૂછાઈ શકે, 12મામાં પણ એ રીતે પૂછાઈ શકે. પછી શાળાકીય પરીક્ષા હોય તો ભલે અને બોર્ડની પરીક્ષા હોય તો પણ ભલે. હવે આપણે વાત કરીએ સંજ્ઞાઓ જાણવી જરૂરી છે. તો કે એમાં લઘુ અક્ષર, લઘુ અક્ષરની નિશાની જે છે યુ, લઘુ અક્ષરની નિશાની શું છે? યુ. અને ગુરુ અક્ષરની નિશાની જે છે ડેશ, જેને આપણે બાદબાકી કહીએ. આવું પણ પરીક્ષામાં 11મા ધોરણમાં પૂછાઈ શકે કે લઘુ અક્ષર એટલે શું અને લઘુ અક્ષરની નિશાની જણાવો. ગુરુ અક્ષર એટલે શું, ગુરુ અક્ષરની નિશાની જણાવો. આવું બધું પૂછાઈ શકે. 12મા ધોરણવાળાના એમસીક્યુમાં પણ પૂછાઈ શકે. એટલે આ બધી વસ્તુ આપણા માટે ખૂબ જરૂરી છે. તો કે લઘુ અક્ષર એટલે શું? તો કે હસ્વ સ્વર પોતે, હસ્વ સ્વર પોતે અને જે વ્યંજનમાં હસ્વ રહેલો છે. લઘુ અક્ષર કેને કહેવાય? તો કે હસ્વ સ્વર પોતે અને જે વ્યંજનમાં લઘુ અક્ષર રહેલો છે તેને, જે વ્યંજનમાં હસ્વ સ્વર રહેલો છે તેને લઘુ અક્ષર કહેવામાં આવે છે. આવા સંસ્કૃતમાં જે છે એ 5 સ્વરો છે. અ, એ આપણને બધાને ખબર જ છે, આપણે 8મા ધોરણથી હસ્વ સ્વર કેને કહેવાય, દીર્ઘ સ્વર કેને કહેવાય, સંધિ દીર્ઘ કેને કહેવાય, એ આપણે 8મા ધોરણથી ભાષા સત્તામાં ભણીએ છીએ. હસ્વ સ્વર કેટલા છે? તો કે 5. અ, ઈ, ઈ, ઋ અને લું. આ 5 જે સ્વરો છે એ હસ્વ સ્વરો છે. ઉદાહરણ તરીકે આપણે અહીં જોઈએ તો તમે એ પૂછે ક. હવે ક બોલીએ તો પાછળ કેનો ઉચ્ચારણ થાય છે? અનો ઉચ્ચારણ. તો ક જે આપેલો છે એ ક અક્ષર કેવો કહેવાય? લઘુ કહેવાય. ક અક્ષર જે છે એ લઘુ કહેવાય. ત્યાર પછી ગુરુ અક્ષર.
ગુરુ અક્ષરની નિશાની જેમ આપણે અગાઉ તમને કીધું કે માઈનસ ની એટલે કે બાદબાકીની નિશાની અથવા ડેશ દીર્ઘ સ્વર પોતે અને જે વ્યંજનમાં દીર્ઘ સ્વર રહેલો હોય તેને લઘુ અક્ષર તેને ગુરુ અક્ષર કહેવામાં આવે છે. દીર્ઘ સ્વર પોતે અને જે વ્યંજનમાં દીર્ઘ સ્વર રહેલો હોય તેને ગુરુ અક્ષર કહેવામાં આવે છે. તો કે સંસ્કૃતમાં આવા જે છે એ 8 દીર્ઘ સ્વર છે. અ એટલે કે આ, પછી દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, દીર્ઘ રૂ, એ, ઐ, ઓ અને ઔ. આવા કેટલા અક્ષરો છે? 8 દીર્ઘ સ્વર છે. ફરીથી જો દીર્ઘ સ્વર પોતે અને જે વ્યંજનમાં દીર્ઘ સ્વર રહેલો હોય તેને ગુરુ અક્ષર કહે છે. સંસ્કૃતમાં આ, ઈ એટલે કે દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, દીર્ઘ રૂ, એ, ઐ, ઓ અને ઔ. આ 8 જે છે એ દીર્ઘ સ્વર છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કા, ખા, ગા, મા કોઈ પણ અક્ષર આપણે લઈ લઈએ તો એની પાછળ આનું ઉચ્ચારણ થાય. આનું ઉચ્ચારણ થાય એટલે આ જે છે એ દીર્ઘ સ્વરમાં આવે તો દીર્ઘ સ્વર એટલે ગુરુ અક્ષર. આ આપણને આટલી પેલા ખાસ ખબર હોવી જોઈએ કે લઘુ અક્ષર કેને કહેવાય અને ગુરુ અક્ષર કેને કહેવાય. તો સીધી રીતે આપણે જોઈએ તો જે સ્વર છે, જે શબ્દ બોલતા સ્વરનું ઉચ્ચારણ થાય એને લઘુ અક્ષર કહેવાય. જે અક્ષર શબ્દ બોલતા વ્યંજનનું ઉચ્ચારણ થાય એને દીર્ઘ કહેવાય. બરાબર? એટલે કે એને ટૂંકમાં ગુરુ અક્ષર કહેવાય. જે શબ્દનું ઉચ્ચારણ કરતા સ્વરનું ઉચ્ચારણ થાય એને લઘુ અક્ષર કહેવાય. જે અક્ષરનું ઉચ્ચારણ કરતા વ્યંજનનું ઉચ્ચારણ એટલે કે જે દીર્ઘ અક્ષર જે છે એનું ઉચ્ચારણ થાય તો એને કહેવાય ગુરુ અક્ષર. એટલે લઘુ અક્ષર કેને કહેવાય તો કે સામાન્ય રીતે આપણને ખબર પડી જાય જેની પાછળ સ્વરનું ઉચ્ચારણ થાય એને લઘુ અક્ષર કહેવાય. ગુરુ એટલે તો કે જેની પાછળ સ્વર તો હોય પણ દીર્ઘ સ્વર હોય. આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, દીર્ઘ રૂ, એ, ઐ, ઓ કે ઔ. આવા 8 અક્ષરો જે છે કોઈ પણ એનું ઉચ્ચારણ થાય તો એને ગુરુ અક્ષર કહેવાય. એટલે લઘુ અક્ષર કેને કહેવાય અને ગુરુ અક્ષર કેને કહેવાય આટલી આપણને ખબર પડી જાય એટલે છંદ પરિચયમાં છે સામાન્ય આપણે 20-25% તકલીફ પડે નહીં. ખાસ અગત્યની બાબત આ લઘુ અક્ષર કેને કહેવાય અને ગુરુ અક્ષર કેને કહેવાય. ખાસ 12મા વાળા એ ધ્યાન રાખવાનું લઘુ અક્ષરની એક માત્રા હોય કેમ કે તમારે એક માત્રા મેળ છંદ આવે છે અને ગુરુ અક્ષરની જે છે એ બે માત્રા હોય. લઘુ જે છે એ નાનો લઘુ એટલે એક માત્રા અને ગુરુ એટલે મોટો એટલે એની બે માત્રા. તો લઘુ અક્ષર કેને કહેવાય અને ગુરુ અક્ષર કેને કહેવાય આ એના વિશેની વાત. ત્યાર પછી ઘણી વખત લઘુ અક્ષર જે છે એ ગુરુ બની જતો હોય તો એના વિશેની સામાન્ય સમજ આપણે આપેલી છે કે જે લઘુ પછી જોડાક્ષર, વિસર્ગ કે અનુસ્વાર આવતો હોય. જે લઘુ પછી જોડાક્ષર, વિસર્ગ કે અનુસ્વાર આવતો હોય તે લઘુ જે વર્ણ છે એ ગુરુ બને છે. જે લઘુ પછી જોડાક્ષર, વિસર્ગ કે અનુસ્વાર આવતો હોય તો તે લઘુ વર્ણ જે છે એ ગુરુ બને છે. તમને લેખામાં જે છે એ ઉદાહરણ સાથે માહિતી આપેલી હશે. બરાબર કે કયો લઘુ વર્ણ જે છે એ ગુરુ બને છે તો એ વ્યવસ્થિત જોઈ લેજો. દાખલા તરીકે તમને અગ્નિ તો ગ જે છે એ અડધો હોય તો એનો આગળનો જે છે એ ખરેખર લઘુ અક્ષર છે પણ પાછળ જ્ઞ છે એ અડધો અક્ષર છે તો અ જે લ્યો એ કેવો અક્ષર બની જશે? ગુરુ અક્ષર બને છે. બીજું પદ કે ચરણના અંતે આવનાર જે લઘુ વર્ણ છે એ હંમેશા કેવો બને છે? ગુરુ.
પદ કે ચરણને આવનારો જે અક્ષર, અંતે આવનારો અક્ષર જે છે લઘુ અક્ષર, એ કેવો બને છે? ગુરુ બને છે. ત્યાર પછી યતિ. યતિ એટલે શું? તો કે કોઈ પણ શ્લોક બોલતા આપણે અટકીએ. જે ગુજરાતીનું વાંચન કરતા હોય તો અલ્પવિરામ આવે, પૂર્ણ વિરામ આવે, ઉદ્ગાર ચિહ્ન આવે, પ્રશ્ન ચિહ્ન આવે, તો અહીંયા આપણે અટકતા હોય. એવી રીતે જે શ્લોકનું પઠન કરતા જ્યાં આપણે અટકીએ એને કહેવાય યતિ. તો સૌથી અગત્યની બાબત છે લઘુ અક્ષર કેને કહેવાય, ગુરુ અક્ષર કેને કહેવાય, લઘુ અક્ષર ક્યારે ગુરુ થાય અને યતિ એટલે શું? આટલી વસ્તુ જે છે એ આપણે સમજ્યા. ત્યાર પછી ગણ એટલે શું? આમાંથી તમને MCQ પ્રકારના પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ગુરુ અક્ષર નીચેનામાંથી ગુરુ અક્ષર કયો છે? નીચેનામાંથી લઘુ અક્ષર કયો છે? લઘુ અક્ષરોની સંખ્યા કેટલી છે? ગુરુ અક્ષરોની સંખ્યા કેટલી છે? લઘુ અક્ષર ગુરુ ક્યારે બને? યતિ એટલે શું? અને છંદ પરિચયનો ચાર્ટ. આ તમામ વસ્તુ MCQ રીતે પણ પૂછાઈ શકે, 2 માર્કમાં થિયરીના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે. એટલે આ બધું વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાંથી અથવા તમને જે લીધો આપેલો છે એમાંથી વાંચવું તમારા માટે ખૂબ જરૂરી છે. કેમ કે આ તમને ટૂંકી માહિતી આપેલી છે, અક્ષરશઃ માહિતી આમાં છે ને, એટલે એના માટે તમને આપેલો લીધો અથવા તમારી પાસે જે પાઠ્યપુસ્તક જે છે એ ખૂબ અગત્યના છે. હવે આપણે વાત કરીએ ગણ. ગણ એટલે શું? તો કે ગણ એટલે સમૂહ. 3 અક્ષરોના ત્રિકને ગણ કહે છે. ગણ એટલે સમૂહ. 3 અક્ષરોના ત્રિકને ગણ કહે છે. આવું તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ગણ એટલે શું અને ગણ કોને કહેવાય? બરાબર. સંસ્કૃતમાં ટોટલ ગણ કેટલા છે? 8. સંસ્કૃતમાં ગણની સંખ્યા કેટલી છે? 8. બરાબર. ય, મ, ત, ર, જ, ભ, ન અને સ. આ તમે ગુજરાતીમાં પણ ભણી ગયા છો. જેવું ગુજરાતીમાં આવે છે એ જ સંસ્કૃતમાં આવે, એમાં કાંઈ ફેર છે નહીં. હવે એને યાદ રાખવા માટેની પંક્તિ છે. બરાબર. કે ય માતા રાજભા ન સ લ ગ મ. ય માતા રાજભા ન સ લ ગ મ. આ એક પંક્તિ આવી જાય તમારા માટે સૌથી અગત્યની આ પંક્તિ છે કે ય માતા રાજભા ન સ લ ગ મ. ય માતા રાજભા ન સ લ ગ મ. એક પંક્તિ આવડી જાય એટલે આ આખા ગણ, એનું બંધારણ અને લઘુ અને ગુરુ આ આપણને ખબર પડી જાય. હવે ગણ એટલે શું? તો કે 8 ગણ છે. પહેલા 8 ગણ આપણે લીધા. ય, મ, ત, ર, જ, ભ, ન, સ. લ એટલે લઘુ, ગુ એટલે ગા એટલે કે ગુરુ. એ કઈ મૂકવાની જરૂર છે નહીં. હવે આજે આપણે પંક્તિ આપેલી છે એમાં આપણે કીધું 3 અક્ષરોના ત્રિકને. તો આ પહેલા જે 3 અક્ષરો આપેલા છે ય માતા, તો અહીં પહેલા આપણે લખ્યું ય માતા. ય માતા આ પંક્તિમાંથી લખ્યું ય માતા. તો ય એટલે આપણે વળી પાછું અહીં જવાનું કે હસ્વ સ્વર હોય તો એ અક્ષર કેવો કહેવાય? ય. યનું ઉચ્ચારણ આપણે કરીએ તો પાછળ આનું ઉચ્ચારણ થાય તો એને લઘુ અક્ષર કહેવાય. તો લઘુ અક્ષરની નિશાની શું મૂકી? અર્ધચંદ્રાકાર મૂકી. પછી માં બોલીએ તો પાછળ આનું ઉચ્ચારણ થાય એટલે દીર્ઘ સ્વર કહેવાય. તો દીર્ઘ સ્વર હોય તો એ કેવો અક્ષર બને? ગુરુ અક્ષર બને. તો ગુરુની નિશાની શું છે? તો કે બાદબાકી. તા શબ્દ છે એની પાછળ આનું ઉચ્ચારણ થાય તો એ નિશાની કેવી થઈ ગઈ? ગુરુની થઈ ગઈ. એવી રીતે હવે આ 3 શબ્દ લીધા ય માતા, પછી એક અક્ષર કાઢતો જાઓ. ય માતા લીધું, પછી બીજામાં લેવાનું માતારા. આ 3 લીધા માતારા. એક અક્ષર તો મૂકતો જાઓ. માતારા. તો માનું ઉચ્ચારણ આપણે કરીએ તો માની પાછળ આનું ઉચ્ચારણ થાય. આ જો એ હસ્વ સ્વર છે કે દીર્ઘ સ્વર છે? તો કે દીર્ઘ. દીર્ઘ હોય તો આ કેવો અક્ષર બને? ગુરુ બને. સમજાઈ ગયું? ગુરુ અક્ષર બની જાય તો
તો જાઈ કીધું છે દીર્ઘ સ્વર પોતે અને જે વ્યંજનમાં દીર્ઘ સ્વર રહેલો હોય એને કેવો અક્ષર કહેવાય તો કે ગુરુ. ગુરુની નિશાની શું છે તો કે બાદબાકી અથવા ડેશ. તા તાનું ઉચ્ચારણ કરતા પાછળ આનું ઉચ્ચારણ થાય તો એ ગુરુ અક્ષર છે. રા ગુરુ અક્ષર છે. પછી યા માતા, પછી માતારા લીધું, પછી મા કાઢ નાખો તારાજો તો કે તારાજો. તાનું ઉચ્ચારણ કરીએ તો એ દીર્ઘ સ્વર થયો તો એને ગુરુ કહેવાય. રા છે એ દીર્ઘ સ્વર થયો તો એને ગુરુ કહેવાય. જ છે એની પાછળ આનું ઉચ્ચારણ થાય તો એને લઘુ કહેવાય. તો ગુરુ ગુરુ ને લઘુ. એવી રીતે આગળનો અક્ષર કાઢી નાખો. રાજોબા તા કાઢી નાખો કે રાજોબા રાજોબા. રાનું ઉચ્ચારણ બોલીએ તો એમાં પાછળ આનું ઉચ્ચારણ થાય તો એને કયો અક્ષર કહેવાય ગુરુ કહેવાય. જ છે તો એમાં આનું ઉચ્ચારણ થાય તો એને લઘુ કહેવાય. ભા છે તો એમાં આનું ઉચ્ચારણ થાય તો એને ગુરુ કહેવાય. બરાબર. તો કે ગુરુ લઘુ ને ગુરુ. પછી રાજોબા, પછી ર કાઢી નાખો જોબાનો જોબાનો જોબાનો. જ છે એને લઘુ અક્ષર કહેવાય. બરાબર. પછી ભા જે છે એને ગુરુ કહેવાય અને ન જે છે એને લઘુ. સમજાઈ ગયું આ કેવી રીતે બને તો કે પહેલા 8 8 ઘન મૂકી દેવાના. પછી જે આ પંક્તિ તમને આપેલી છે એમાં પહેલા 3 અક્ષર લીધા ય માતા આ 3 અક્ષર લીધા. પછી એમાં એક એક અક્ષર કાઢતો જાઓ. એવી રીતે આ જે 3 અક્ષરોનો જે સમૂહ છે એને શું કહેવાય ત્રિ. આ 3 અક્ષરનો સમૂહ છે. એવી રીતે જબાન લીધું, પછી ભાન સ તો કે ભા. આનું ઉચ્ચારણ થાય તો આ જે છે દીર્ઘ સ્વરમાં આવે તો એને કેવો અક્ષર કહેવાય ગુરુ. ન જે છે એમાં હસ્વ સ્વર આવે તો લઘુ અને સ જે છે ભાન સ. તો એ જે આપેલો છે ભાન શબ્દને તો એ જે છે એ આમાં ટૂંકમાં ભૂલ છે. ભા જે છે એ ગુરુ અક્ષર છે. બરાબર. ભા જે છે એ ગુરુ અક્ષર છે એટલે એની નિશાની ગુરુ અક્ષરની નિશાની આવશે ભા. આનું ઉચ્ચારણ થાય એટલે ગુરુ અક્ષર થયો. પછી ન જે છે એની પાછળ આનો ઉચ્ચારણ થાય એટલે લઘુ અક્ષર થયો અને સ એટલે લઘુ અક્ષર થયો. ભા ન સ. આજે નિયમ સાથે સરખાવતા જશો એટલે ભૂલ હશે ને તો એક તરત ખબર પડી જશે. ભા એની પાછળ આનું ઉચ્ચારણ થયું તો કે ગુરુ અક્ષર. ન ની પાછળ આનું ઉચ્ચારણ થયું તો કે લઘુ અક્ષર અને સ ની પાછળ આનું ઉચ્ચારણ થયું તો કે લઘુ અક્ષર. ન સ લ જ બા ન પછી ભા ન સ પછી ન સ લ તો કે 3 અક્ષરની પાછળ કેનું ઉચ્ચારણ થાય છે અન. તો 3 અક્ષર કેવા છે લઘુ. પછી સ લ ગા સ લ ગા તો સ ની પાછળ આનું ઉચ્ચારણ થાય એટલે લઘુ થયો. બરાબર. અને લ ની પાછળ આનું ઉચ્ચારણ થાય એટલે લઘુ થાય અને પાછળ ગા એટલે ગુરુ. બરાબર. તો આ રીતે ગણ એટલે શું, ગણ કેટલા છે અને ગણ કઈ રીતે બને સૌથી અગત્યની બાબત આ સમજવા જેવી છે. ગણ કેટલા છે અને એને યાદ રાખવા માટેની પંક્તિ. બરાબર. અને ગણ કઈ રીતે બને. આ જે છે એ ગણ આપેલા છે. આ જે છે એ ત્રિક છે અને આ એનું ગણ બંધારણ છે. લઘુ અક્ષરની નિશાની અને ગુરુ અક્ષરની. લઘુ ક્યારે આવે અને ગુરુ ક્યારે આવે. ખાસ આ વસ્તુ સમજવાની છે કે ગણ એટલે શું તો કે ગણ એટલે સમૂહ. 3 અક્ષરોના ત્રિકને ગણ કહેવાય. સંસ્કૃતમાં એવા કેટલા ગણ છે 8. બરાબર. અને એને યાદ રાખવા માટેની પંક્તિ કે ય માતા રાજવા નસલ ગ મ. તો આ લઘુ અક્ષર અને ગુરુ અક્ષર આ થઈ છંદ પરિચયની વાત. છંદ પરિચયમાં ખાસ અગત્યની વસ્તુ ફરીથી એક વખત જો. છંદ એટલે શું, છંદના કેટલા પ્રકાર છે. બરાબર. વૈદિકમ અને લૌકિકમ. લૌકિકમના કેટલા પ્રકાર છે તો કે માત્રા મેળ અને અક્ષર મેળ. એમાં સમ, અર્ધસમ અને વિષમ એટલે શું. સમ એટલે સરખું, અર્ધસમ એટલે પહેલું અને ત્રીજું
અને બીજું અને ચોથું, અને વિષમ એટલે એક પણ પદ સરખું ન હોય. પછી લઘુ અક્ષર કેને કહેવાય? ગુરુ અક્ષર કેને કહેવાય? લઘુ અક્ષર ક્યારે ગુરુ બને? યતિ એટલે શું? ગણ એટલે શું? ગણ કેટલા છે? એની પંક્તિ અને એનું ગણ બંધારણ. ગણ પછી ત્રિક એટલે કે અક્ષરોની ત્રિક સમૂહ અને એનું ગણ બંધારણ. બરાબર? આ રીતે તમારા માટે છંદ પરિચયમાં આ બધી બાબત ખૂબ અગત્યની છે. હવે છંદ પરિચય જે છે એ પરીક્ષામાં કઈ રીતે પૂછાઈ શકે? તો કે તમને જે છે કોઈ પણ ઉદાહરણ આપેલું હોય, બરાબર, કે ઉદ્યમ સાહસ્યમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ સદેતે યત્ર વર્તતે તત્ર દેવ સહાય કૃતેહ. આ છંદ જે શ્લોક આપેલો છે ક્યાં છંદનો છે? તો એ તમને બધા છંદનું ગણ બંધારણ, અક્ષરોની સંખ્યા, લઘુ ગુરુ અને યતિ આટલી ખબર જે પડતી હોય તો તમને ખબર પડી જાય કે આ જે ઉદાહરણ આપણે વાત કરી એ અનુષ્ટુપ છંદનું છે. એટલે આ રીતે પણ પરીક્ષામાં પૂછાઈ શકે. પછી તમને એમ પૂછાય કે અનુષ્ટુપ છંદ ઉદાહરણ સાથે સમજાવો, તો એમાં તમારે ઉદાહરણ લખવું પડે, બરાબર, એના અક્ષરોની સંખ્યા લખવી પડે, પછી યતિ ક્યાં આવે એ લખવું પડે. આ બધી જ માહિતી તમને લેખામાં વિગતવાર આપેલી છે. એટલે આ રીતે જેમ અગાઉ કીધું એમ 11મા ધોરણમાં એ રીતે પણ પૂછાઈ શકે, 12મા ધોરણમાં પણ આ રીતે પૂછાઈ શકે. ટૂંકમાં ગમે તે રીતે પૂછે, આપણે વ્યવસ્થિત આ સમજેલા હોય અને એના ઉદાહરણો વાંચેલા હોય તો ચાલે. બીજી વસ્તુ કે તમને જે કોઈ પણ છંદનું તમને જે લીધો આપ્યો એમાં કદાચ એક બે ઉદાહરણ, બરાબર, ટેક્સ્ટ બુકમાં એક બે ઉદાહરણ, તમને એના સિવાયના કોઈ પણ ઉદાહરણ આવડતા હોય તો લખવાની છૂટ છે, પણ ઉદાહરણ હંમેશા સંસ્કૃતમાં હોવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો કે તમને કીધું હોય કે આનું ઉદાહરણ લખો તો એનું ઉદાહરણ હંમેશા સંસ્કૃત ભાષામાં હોવું જોઈએ, બરાબર. અને નિયમ મુજબ લઘુ ગુરુની સંખ્યા પણ થવી જોઈએ. લઘુની જગ્યાએ જો તમે ગુરુ કરી નાખો તો એ છંદમાં શું થઈ જાય? પરિવર્તન થઈ જાય. એટલે જે ઉદાહરણ લખો એ સંસ્કૃત ભાષામાં જ લખવાનું છે. આપણે જે તમને કીધું એ જ ઉદાહરણ લખવું એ ફરજિયાત છે નહીં. કોઈ પણ તમે ઉદાહરણ લખી શકો પણ એના નિયમ મુજબનું હોવું જોઈએ. તો 12માની બોર્ડની પરીક્ષામાં તમને આ રીતે પૂછાઈ શકે કે ઉદાહરણ સહિત સમજાવો તો પણ તમે લખી શકો. 11માની પરીક્ષામાં તમને પૂછાય કે આ ઉદાહરણ કેનું છે તો પણ તમે એ રીતે લખી શકો. ઉદાહરણ સહિત સમજાવો એવું કે 11માં તો એ પણ આ રીતે તમે લખી શકો. તો આ વાત થઈ છંદ પરિચય. અલંકાર પરિચય છે એ અલંકાર એટલે શું? તો એ આપણને ખબર છે. અલંકાર એટલે આભૂષણ, ઘરેણું. જેમ આભૂષણ જે છે સ્ત્રીઓની શોભા વધારે છે, એમ અલંકાર જે છે એ ભાષાની શોભા વધારે છે. એટલે જેમ સ્ત્રીઓ માટે આભૂષણ જરૂરી છે એમ ભાષા માટે અલંકાર જે છે ખૂબ જરૂરી છે. એટલે અલંકાર જે શબ્દ છે અલમ પ્લસ ક્રુ ધાતુ ઉપરથી ઉતરેલો છે. આવું તમને MCQ માં ક્યાંક પૂછાઈ શકે. પછી અલંકારના પ્રકારો કેટલા? તો કે અલંકારના બે પ્રકાર, એક શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકાર છે એમાં શબ્દનું મહત્વ છે કે કાકાએ કાકીને કીધું કાચના કબાટમાંથી કાચી કેરીનું અથાણું કાઢ. તો એ જે શબ્દ જે આપેલા રહ્યા ક ક ક એ શબ્દનું ખાસ મહત્વ છે. સમજાઈ ગયું? હવે એની જગ્યાએ જો કદાચ બીજો શબ્દ મૂકી દેવામાં આવે તો એ અલંકાર શું થઈ જાય? લુપ્ત થઈ જાય. શબ્દ અલંકારમાં જે શબ્દ આપેલા છે એ શબ્દનું ખાસ મહત્વ છે. એટલે શબ્દ અલંકારમાં શબ્દનું મહત્વ છે. અર્થાલંકાર બીજો એનો પ્રકાર છે અર્થાલંકાર. હવે અર્થાલંકાર એટલે શું? તો કે અર્થ. હવે દાખલા તરીકે કોઈ એક શબ્દ જે છે એ આપણે લઈ લઈએ, હવે એ જ જગ્યાએ એ જ અર્થવાળો બીજો શબ્દ મૂકી દે તો એ અલંકાર લુપ્ત ન થાય. જ્યારે શબ્દ અલંકારમાં શું થાય? શબ્દ બદલાવી એટલે અલંકાર લુપ્ત થઈ જાય. જ્યારે અર્થાલંકારમાં એવું થતું નથી. તો આના બે પ્રકાર છે કે શબ્દાલંકાર અને અર્થાલંકાર. અલંકારના અંગો
આ ચાર શબ્દ જે છે જાણવા ખૂબ જરૂરી છે. ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક અને સાધારણ ધર્મ. ઉપમેય એટલે શું? તો કે જેની સાથે સરખામણી કરવાની હોય તે, જેની સાથે સરખામણી કરવાની હોય તે પદાર્થ એને ઉપમેય કહેવાય. જેની સાથે સરખામણી કરવાની હોય તે પદાર્થને શું કહેવાય? ઉપમેય. ઉપમાન એટલે શું? તો કે જેની સાથે સરખામણી કરવાની હોય. પહેલા કીધું ઉપમેય એટલે શું? તો કે જેની સરખામણી કરવાની હોય તે પદાર્થને ઉપમેય કહેવાય. ઉપમાન એટલે શું? તો કે જેની સાથે સરખામણી કરવાની હોય તે પદાર્થને ઉપમાન કહેવાય. અને ઉપમાવાચક એટલે શું? તો કે જાણે લખે ને સખે. ગુજરાતીમાં આપણે આવું જોઈએ તો સંસ્કૃતમાં ઈવ, સમ, તુલ્ય અને સદૃશ્ય, બરાબર, આ બધા શબ્દ જે છે એ ઉપમાવાચક કહેવાય. સાધારણ ધર્મ એટલે શું? તો કે ઉપમાન અને ઉપમાન. ઉપમેય એટલે જેની સરખામણી કરવાની હોય અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની છે તે પદાર્થ. એટલે ઉપમેય અને ઉપમાન બંનેમાં જે સમાન ગુણ રહેલો હોય એને કહેવાય સાધારણ ધર્મ. કદાચ તમને લીધો જે આપેલો હશે એમાં સાધારણ ધર્મ હશે એટલે પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા તમે સાધારણ ધર્મ કરી નાખજો. એટલે ઉપમેય કેને કહેવાય? તો કે જેની સરખામણી કરવાની હોય એને ઉપમેય કહેવાય. ઉપમાન કેને કહેવાય? તો કે જેની સાથે સરખામણી કરવાની હોય એને ઉપમાન કહેવાય. પછી ઉપમાવાચક શબ્દ એટલે ઈવ, સમ, બરાબર, તુલ્ય અને સદૃશ. પછી સાધારણ ધર્મ કેને કહેવાય? તો કે ઉપમેય અને ઉપમાન બંનેમાં સમાન ગુણ હોય એને સાધારણ ધર્મ કહેવાય. એક અહીંયા આપણે નીચે ઉદાહરણ પણ આપેલું છે. નયને કમલે ઇવ સુંદર આસી. આ કમળ જેવી સુંદર છે. તો કે આંખ જે છે એની સરખામણી કરવાની છે, બરાબર, એટલે એને ઉપમેય કહેવાય. કેની સાથે સરખામણી કરવાની છે? કમળ સાથે. તો કે જેની સાથે સરખામણી કરવાની હોય એને શું કહેવાય? ઉપમાન. ઈવ જે છે એ ઉપમાવાચક પદ છે અને સુંદર બેયમાં સરખો ગુણ છે એને કહેવાય સાધારણ ધર્મ. કે નયને કમલે ઇવ સુંદર અસ્તિ. આંખ કમળ જેવી સુંદર છે. તો આ બંનેમાં ગુણ છે એને સાધારણ ધર્મ કહેવાય. એટલે અલંકાર પરિચયમાં અલંકારના કેટલા પ્રકાર છે? શબ્દ અલંકાર એટલે શું? અર્થાલંકાર એટલે શું? અને અલંકારના અંગો કેટલા છે? અને ઉપમેય એટલે શું કહેવાય? ઉપમાન એટલે શું કહેવાય? સાધારણ ધર્મ એટલે શું કહેવાય? અને ઉપમાવાચક શબ્દ એટલે શું કહેવાય? આ અલંકાર સમજવા માટે આ બધી બાબતો જરૂરી છે. પરીક્ષામાં તમને અલંકાર પૂછાય તો અલંકારનું લક્ષણ અને એનો શ્લોક. પછી લક્ષણ તમે સંસ્કૃતમાં લખો તો ભલે, તમને લેખામાં સંસ્કૃતમાં આપેલું હશે, નીચેનું ગુજરાતી કરેલું છે. ગુજરાતીમાં લખો તો પણ ચાલે, પણ એનું ઉદાહરણ જે શ્લોક જે છે એ તમારે ફરજિયાત સંસ્કૃતમાં લખવાનો થાય. એમાં કઈ બાંધછોડ ચાલે નહીં. એટલે આજે આપણે આ અલંકાર પરિચય અને છંદ પરિચયની સામાન્ય ચર્ચા જે છે એ કરી. એટલે આ તમને આટલું છંદ પરિચય અને અલંકાર પરિચયમાં ખબર પડી જાય કે છંદમાં લઘુ ગુરુ અક્ષર કેને કહેવાય, લઘુ અક્ષર ક્યારે ગુરુ બને, બરાબર, ગણ એટલે શું, ગણ કઈ રીતે બને, એનું બંધારણ શું હોય. એવી રીતે અલંકારની વાત કરીએ તો અલંકારના પ્રકાર એટલે શું, ઉપમેય એટલે શું, સાધારણ ધર્મ એટલે શું, ઉપમાન એટલે શું અને ઉપમાવાચક શબ્દ એટલે શું, આ બધી ખબર પડી જાય તો છંદ અને અલંકારમાં તકલીફ પડે નહીં. હવે આપણે વાત કરીએ તો પ્રથમ કસોટી જે છે એમાં તમારે 11મા વાળા જે છે એને પેલા બે અલંકાર, એટલે પેલા બે અલંકારમાં તમને છે ઉપમા અને ઉત્પ્રેક્ષ. ખાસ સામે લેજો, 11મા વાળાને અલંકારની આપણે વાત કરીએ તો એમાં ઉપમા અને ઉત્પ્રેક્ષ અલંકાર. 12મા વાળાને જે છે એ પ્રથમ કસોટીમાં પેલા બે અલંકાર એટલે શ્લેષ અલંકાર અને વ્યાસસ્તુતિ અલંકાર. 12મા વાળાને પ્રથમ બે અલંકાર એટલે શ્લેષ અલંકાર અને વ્યાસસ્તુતિ અલંકાર. પછી છંદ પરિચયની વાત આપણે કરીએ તો 11મા ધોરણમાં જે છે એ પેલા ત્રણ છંદ અનુષ્ટુપ, મંદાક્રાંતા અને માલિની, આ ખાસ ત્રણ નામ યાદ રાખજો, અનુષ્ટુપ, મંદાક્રાંતા અને માલિની.
આ ત્રણ છંદ. 12મા વાળાની વાત કરીએ તો આર્યા, શિખરણી અને વસંત. 12મા વાળાની આપણે વાત કરીએ તો આર્યા, શિખરણી અને વસંત. આ ત્રણ છંદ 11મા ધોરણમાં પહેલા ત્રણ છંદ, 12મા ધોરણમાં પહેલા ત્રણ છંદ. અલંકાર પરિચયમાં 12મા ધોરણમાં પહેલા બે અલંકાર અને 11મા ધોરણમાં પહેલા બે અલંકાર. એટલે આ રીતે જો પ્રથમ કસોટી લેવાશે, આપણે એમ નથી કહેતા લેવાશે, તો આ રીતે પ્રથમ કસોટીમાં અલંકાર પરિચય અને છંદ પરિચય પૂછાશે. સંસ્કૃત સાહિત્યના પરિચયની આપણે વાત કરીએ તો સંસ્કૃત સાહિત્યનો પરિચય આપણે તમને કીધો છે કે અહીંયાથી આટલા પેજથી લઈને આટલા પેજ સુધી તમારે વાંચવાનું છે. એટલે એક પેપર સ્ટાઇલ જે તમને સમજાવું છું એટલે કહી દઈશું. એટલે સંસ્કૃત સાહિત્યનો પરિચય વ્યવસ્થિત તમારે વાંચી લેવાનો છે. 12મા વાળા ખાસ સંસ્કૃત સાહિત્યનો પરિચય વાંચે. એમાંથી બોર્ડની પરીક્ષામાં પણ 8 થી 10 માર્કના MCQ પૂછાતા હોય છે. 11મા વાળા સંસ્કૃત સાહિત્યનો પરિચય વાંચે તો જ તમને એના પ્રશ્નો આવડશે. એટલે સંસ્કૃત સાહિત્યનો પરિચય વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેવાનો છે. 12મા વાળાને જે રીતો આપેલો છે એમાં પણ સંસ્કૃત સાહિત્યનો પરિચય આપેલો છે, પણ એ ટૂંકો પરિચય છે. એ MCQ રૂપે એમાંથી પૂછાઈ શકે, પણ વિગતવાર તમારે પાઠ્યપુસ્તકમાંથી વ્યવસ્થિત વાંચવાનું છે. હવે અલંકાર પરિચય અને છંદ પરિચય. હવે આ રીતે છંદનું ટેક્સ્ટ બુકમાંથી એક ઉદાહરણ જોઈ અને તમે લઘુ અક્ષર ઓળખાવો, ગુરુ અક્ષર ઓળખાવો, બરાબર, માત્રા કેની કહેવાય એ ઉદાહરણ તમે આ નિયમ મુજબ ગણતરી કરશો એટલે એકદમ સરળતાથી તમને છંદ પરિચયની માહિતી મળી જશે. ટેક્સ્ટ બુકમાં આપેલું છે તો તમે પ્રેક્ટિસ માટે રફ નોટમાં શ્લોક લખી અને લઘુ અક્ષર અને ગુરુ અક્ષરના નિયમ મુજબ લઘુ અક્ષરની નિશાની મૂકતા જાઓ, ગુરુ અક્ષરની નિશાની મૂકતા જાઓ. તમને લીટો આપેલો હશે એમાં એક બે શ્લોકમાં લખેલું હશે, એમાં તમે પ્રેક્ટિસ માટે પેન્સિલથી લઘુ અક્ષરની નિશાની કરો, ગુરુ અક્ષરની નિશાની કરો તો આ નિયમ તમને સરળતાથી યાદ રહી જાય. જેટલું આ સરળતાથી યાદ રહેશે એટલે છંદ પરિચય અને અલંકાર પરિચય વ્યવસ્થિત સરળતાથી તમને આવડશે. વધારે ને વધારે ઇંગ્લિશ શ્લોક તમે પ્રેક્ટિસ કરશો એટલે અલંકાર પરિચય અને છંદ પરિચયમાં કોઈ તકલીફ પડશે નહીં. નમસ્કાર.